અરે પ્રથમ વાજો પીર પોકરણમાં વાગ્યો, પ્રથમ વાજો પીર પોકરણમાં વાગ્યો, જગમો તારો જયકાર રે રામશા. તાણે ભાઈ ભગવાનનું નામ લેવાનો રોમાપીરની તો વાતો જુદી છે ખરેખર. તાણે તમાકુ એ મારા બેટા મજૂર કરું છું. સુર આવે છે ઉભા તમારો તો ઠેઠ પેને સંભળાતું હતું તમારું ભજન. મેં કીધું ખરેખર ગાતા હોય ને તો શેહુભા ભજન કોઈ અમારા ગામમાં બીજો કોઈ ગાય એવો છે નહીં. હા શું કીધું પછી ખરી જબરદસ્ત અવાજ આવ્યો, જબરદસ્ત અવાજ આવ્યો. સુર છે ને જબર સૂત્રો પાડી નાખતા પેલા અમે જયારે ભજનમાં જતા ને તાર બાપો બધા હા તાણે ઓમ 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 એવું ગાતા ને તે મજબૂત. વાત સાચી છે. અમે ગઈએ એટલે તો મંજીરન તબલન બધું ઢોલક ને બધું જબ્બન ટળિંગ ટળિંગ વાગતું. તાલ મેરવવો પડે તાલ એવું હોય ને વાપરો. આ બેટા તો મજૂરી કરી કરી તો જિંદગી જતી રહી. હા, એ તો બરોબર. સહી. હજી થોડી બાકી છે, જતી રહેશે. હવ પણ મેં એક વિચાર લાવ્યો છું, મજબૂત વિચાર લાવ્યો છું. એવું તાને ભજન કરવાનો વિચાર? ભજન નહીં કરવાનો, તાણે થોડું પુણ્ય કરવાનું છે. ઓ હારું બેટા, જો પુણ્યનું કામ કરો ને તો હારામ હારું હો ના જેવું. પેલી કહેવત નહીં કે ગોમ હોય કે ઉકેળા હોય, ઉકેળા હોય બરાબર. એ તો હોય. અમે આપણા ગામમાં 400-500 ઘર છે. ખરો છે ને એટલો ખરો. અમે 400-500 ઘરમાં બધાને સારું છે, પણ 2-3 ઘર એવા છે ઉભા કે તહેવાર આવે તો બાપરો છોકરોને હાકો નાખે. ઓ ગરીબ પરિસ્થિતિ તે જણો છોકરોને પતંગ લઈ આલવા છે ને એક ફિરકી દોરી. સરસ આપણા પૈસે. ખૂબ સરસ બેટા. હા સરસ. આવું કાર્ય કરશો ને તો ઉપર ભગવાનના છોપરો લખાઈ જશે અને આ તમારો ફળ મળશે 100%. સપોર્ટ કરજો ખાલી. હા સપોર્ટ ફૂલ. હો પૈસા જોવું તો લઈ જજે. પૈસા તો ભગવાન માતાજીની દયા છે. હાલ તો પૈસા હું આલું છું, પણ ખૂટું તો માગોય. કશો બરોબર. અમારો મારી તરફથી ફૂલ સપોર્ટ રહેશે. સારો વિચાર નહીં? 100% સારો વિચાર છે હાર હેડો. ખરેખર. હો હા હા હો કશો વાંધો નહીં. ખરેખર એવું થતું હતું કે આજકાલનો છોકરો બેકાર પાછો છે, પણ ના, આ ગોડાલાલનો છોકરો ખરેખર બુદ્ધિશાળી અને પાછો વિચારે સારો થઈનો છોકરો. બાપલો ગરીબ છોકરોને ફિરકીને દોડીઓ લાયેલો તો સારું. ભાઈ પૈસો વાળાનો છોકરો પતંગ સગાવે ને ગરીબોનો બાપલો હોમું જોઈ રહ્યો, એના કરતી સારો વિચાર છે બાપા છોકરાનો. ધૂળો કા કરે છે મને રવા દો ના હોય તું ધૂળો કે કરે છે. પણ એ અધરોય લીલો સૂકો બાણે મને કેળેમાં દુખાય છે ને તે અધરોય કાપી નહીં હતી ત્યાં લીલો હળગાવે છે હોય પડ્યો તો એ બે જણા એક અંગાજી મળવા પડે છે. ભલે કીધું એક રોટલો કરું, દૂધનો રોટલો ખાઈ લેતા ને તેલ નહીં શાક નું કરું પછી ઉતરો થઈ તો કોકડો જ તણાઈ જાય છે. સમજતું પાણી પીવાતું નહીં કેવું થાય છે. ઉકાળું કરી આલ. તુલસી બુલસી નાચ થોડી એટલે થોડું ગળું હમું થાય. પેલા ખાઈ લે પછી આરામ કરો ઘરે. અરે દાદા દાદા ઉતર લાવું થોડા તારા છે, મને દોરી તો લઈ આલો. બેટા દોરી લાવ ભાઈ. તો તારો બાપ છે યો શિખરમાં ખેતરમાં જતા હતા એ આવે એટલે પછી હું કહું છું હે લઈ આલો હો બેટા. હાલ તો હું દડા જેવો થઈ જશો. લાવ બેટા. હા હા આવા એટલે કહેજો. હા આવે એટલે કહું પાછું જોજો બરબર ના કરતો. હા મારા બેટા અત્યારે તહેવાર આવે છે, હું તો ઘેર ઉભો નહીં રહેતો. અત્યારે છોકરો કદી એવાના બાપ પાસે કશું માગતો નહીં, દાદા ને દાદી પાસે બધું માગે, પણ આપણે તો છોકરો એટલે જીવ બળે. જીવ તો બળદ કે પડદા થાપડી કટકો ઘરે કે આપણે વધારે વાલી હોય યુવાન કરતો. પણ એના હું તો ગોન પોકે છે. પેલા ઘેર ઉભા રહીએ બાપુ બાપુ હું કરે છે તેમાં બધું લગી રે આપણે બધું નહીં બોલો કતી રે એમ નહીં કહેતા ને મારા બાપો મોદાસ કે મારા બાને અટાણું થઈ રહ્યું છે, ઘરમાં કશું જોતો નહીં અને બસ રખડ કરે છે. ઘરમાં બધું લાવવું પડે. બાપુ મોડા છે કે ના ઉભો રહેવું પડે. હું તો ઉભો નહીં રહેતો. દવાખાને તો લઈ જાઉં, પણ હવે હોય તો પ્રાઇવેટ દવાખાનું તો પૈસા નહીં ડોહામાં પાય, પણ સરકારી તો આગળ સુધી ભાડા ભરીને જવું પડે તો ડબલ ખર્ચો થઈ જાય. કરતો હું તાણામાં જેમ થવું એમ થાય. ના ડોહા દેશી દવા કરું તમારે ઉકાળો કરું દેશીમાં તો જો કશી તે તો છો. હવે ડોહા તાને તો થોડી તાને અમર પાટો લઈને કોઈ આવ્યું છે તે જીવવાનું છે.
કે મીરાબાઈ પહેરી લ્યો સાધુ રે વાળો વેશ, મીરાબાઈ પહેરી લ્યો સાધુ રે વાળો વેશ, એવી તુલસીની માળા મીરાને શોભતી. આહા, બનાવ્યું છે કાંઈક ઘાસ તાને મજૂરી કરી છે, ખાતર નાખ્યું છે, એમને જો જેવું તેવું થયું છે. આ વખત તો બધું તૈયાર મેળવું છે, ખબર પડે તાને. બધા વાતો કરે છે, કશું નહીં. દૂધ 50 લીટર દૂધ ટેરીને ઠેલી મેળવું છે, ઘાસ કવરાઈ તાને. આમ લાવ્યો છે તે કેવો લાકડા જેવો ડોહો કઈ ના જો તાર હવાત કરતો હતો એ તાર. બોલા કાકા ભાઈ શાંતિ જય રમાપી. જય રોમાપી. બોલો શું કરો છો? બસ આ જોવું પડે યાર. આ તો શું છે ખબર છે, ઓય આપણા ગામનો બહેરોનો ઠેકોનો નહીં, મોય પેઈ જોઈ છે યાર. કલ્લા વાટેલી છે. એ તો વાઢી જોઈ બેસ્યો દોસ્તી. હું વાટી જોઈ. બોબડો હા. એક વાત કરવા આવ્યો તો. આ તમારે કેટલા વીઘા ગાત છે? અરે તો મારા હવા વીઘો છે હા. અને 12 પાડ્યો હશે. એટલે મારે રાખવું છે એમ ના એમ બધું. બધું યાર છો રાખે. મારા તો આ ડોવાને આટલું છે તે ખવડાવું છું, વાટું છું, ખવડાવું છું. વાત સાચી, પણ આગળ આ ઉતરોન આવે છે ને ઉભા. તે થોડું ગાયો માટે પૂન કરવું હતું. ઘાસ રાખીને ગાય મેલ દેવાની મોય. પૂન તો હું શું કરું છું હમુદીએ, પણ એટલે મારે તો પણ અહીંયા તો ઘરનું છે એટલે હું પૂન ના કરું કે યાર ઓનું. અમારે નહીં કરવાનું. ઓના પાડિયાના પૈસા બોલો. તમારે જે પાડિયાના પૈસા થાય ને એ હું આલી દઉં. બસ 1000 લેતા હોય તો 1500 લ્યો, પણ મને ઘાસ આલો. પાડ્યું તો પેલો શંકો કહેતો હતો. શંકા બંકા રવા દો કે મારા આટલું કરિયાલો કે વળી ઉતરો આવે સાથે થોડું વળી પુણ્યનું કોમ કરું યાર. માર છોડી રાખ તે તાર, કોઈ ચિંતા નહીં. જો પૈસા હાલતો હોય ને પાડ્યું લેવું હોય તારા પુણ્યમાં બરાબર, તો 1800 રૂપિયા હાલજે એકના. 10 જેવો રાખ, 2 મારે રાખે તે ડોક હોય અને પુણ્ય થાય. ગણે છે હું ગણતો રહી. ઓનલાઈન છે હાલ પૈસા નાઈ દઉં ના ખાતા. એવું નહીં, રોકડા હાલવા તો પડે. રોકડા હોજા આલી દઉં. હા હોજા હા, આલી તે દઉં. પૈસા આલે પછી વાટવાનું ચાલુ કરજો. ગાય ફેરવવાની છે, વાટવાની નહીં. એટલે ગાયો ના ફેવરાય. ડાયરેક્ટ સીધી ડાયરેક્ટ ઓમ નામ ગાય મેલી દેવાની છૂટી. પેલ બાદ તમારે 2 પાડીઓ રવા દો. એ ખાલી ના પાડો તે ગાયો નહીં જોઈ. હા તો બરોબર. બરોબર. તે તાર ફેર આવ કોમ તો કોઈ ના કરે લે. આ થોડું પુણ્યનું કોમ કરીએ વળી ભગવાન માતાજી આલસ હતી વળી વાપરવું સારું. વાપરવું પણ તાને. ખૂટે નહીં, અને ખૂટે નહીં. ગોજામાં હોય ને તો વાપરો તો ચાલે. હઉ, હારેડો હો. તારા જેવું કોમ કોઈ ના કરીએ કે ભાઈ. ફાઇનલ ને ફાઇનલ તે તાર ખવડાવી દે, કોઈ ચિંતા નહીં. 500 રૂપિયા ઓછા હાલજે પુણ્ય નાખો. મજાની મોત વળી હું બધી સફા કરવી છે. હારેડો હો. બગડ્યો છે આ વખત હો. બરે ખરેખર પણ આટલું કોમ કરવું. જેના છોકરોના કે નહીં મોટો કાળજો જો આવળો નાવળો કાળજો હોય તો આવા રૂપિયા ખર્ચો હોય ને. કોની તાકાત છે કલ્લો વાડે તો જીવ બળે છે. આ તો 10 પાડ્યો ઠેલી મેલો સેવામાં એટલે ભાઈ ઉતરો ને છે હો. કરતું કરતી તાર લઈ જા. રાતે 2-3 વાગે રસોઈ બનાવ્યું તે થાકી પાકીને હમણાં ઉઠ્યો છું. કીધું ગરમા ગરમ ચા બને ને પછી ઊંઘું 1-2 કલાક. પાછો રાતે આજ ઓર્ડર છે. ઓર્ડર જ છે. શંકાપા શું કરો છો? આ બધા મદામ હો મદદ શકતા આપણે શું દુઃખ છે? બોલો હું કોમ એક કર્યું? કોમ આ તો થોડું કોમ પડ્યું તું તમારો. હા ઉત્તરાયણના આગલા દાડા આપણે લાડવા બનાવવાના છે. શ્યામ લગભગ 20-25 કિલો લોટના બનાવવા પડશે. હું તમારો કોઈ પ્રસંગ છે, કોઈ લગન છે? લગન નહીં, તાણે મારા આખા ગામમાં કૂતરોને લાડવા ખવડાવવા છે. હા. થોડું પુણ્યનું કામ કરવું છે એમ. તાને. વાત તો સાચી છે, પુણ્યનું કામ તો કરાય, પણ હું કહું છું લાડવામાં લોટ ના આવે ભેળું ને ઓહો ભેળો તો ને. હા હા, અને એ. હું કહું છું હા. શિયા લાડવા બનાવવાના છે. લાડવા તો તમે રસોઈયા છો, તમને ખબર કૂતરો ને ભાવી એવા. એટલે મોતિયા બનાવવાના છે કે પછી પેલા આપણે નહીં ઘેર બનાવતા હા એ જ લાડવા. કશું મોતીના વાંધો તો નહીં બનાવવા. પણ હું કહું છું હા. ઉત્તરાયણના આગલે દાડે થારું મારો ઓર્ડર છે. ના ગમે તે કરો, તમારે જે પૈસા થાય ને મળી જાય. હા. બરોબર, પૈસા 500 વધારે લેવા હોય તો વધારે લેજો, પણ લાડવા મને કરી આવો. અરે પુણ્યના કોમોય મય અમાર પૈસા લેવાના? ના આ તો જોવું તો મજૂરી તો માગો જ કા. ના ના તું તાર ચિંતા કરીને હેડ હું આવીને પછી જીયો બસ. હાર તે બધું મને લખેલો. હા. કેટલું ભેળું જોશે, જી કેટલું જોશે, ગોળ આવે કું આવે, ગોળ ગોળ કેટલો જોશે એ બધું તમે તાર લિસ્ટ મને આલજો, હું બધું બજારમાંથી લઈ આવું. કશું વાંધો નહીં, તું તાર ચિંતા ના કરતો બસ હું આઈ બરાબર. જઈએ. હા 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 રેડો. અને તું તો સારું કામ કરે છે ભાઈ, પુણ્યનું કામ. અને આ જમાનામાં તો કોણ કરે એવું છે? એટલે અમાર શંકા પાસે એવું છે કહું, હા ભગવાન ઘણું આલા છે. હા તાને ભગવાન ઘણું આલા છે, એમાંથી 25 રૂપિયા કીધું વાપરીએ તો જોવું ના પડે શેરી છોકરોની. બરોબર છે, કશું વાંધો નહીં, હું આઈ ગયો બસ. હો હા હા રેડો.
સારું ભૂલ ના થાય. હા હા દાદા પપ્પુ આયા કે આખું પતંગ લઈ આલે. એટલે પપ્પાનું હા કાકુ પણ મને હાલ હરખું નહીં થતું ને કેજે પેલા કેજે કાળિયાને કે પતંગ પતંગ લાવી આલ લેવો અને લાવી આલ તહેવાર આવ્યો છે અલ્યા આપણા છે અટાઈનું થઈ રહ્યું છે તે અટાઈના માટે પૈસા આલજો બધું ચાંદ ખોટ નું બધું મસાલા ને બધું થઈ રહ્યું મરસું મેઠું બધું હાલ પૈસા નહીં બૂમો પાડશો નહીં હેડો મારા કોમ છે. ઉઠલે તો લે પેલા એટલે ઘરમાં જે તું હોય લાભો જો હેડ્યો પણ આમ બે મારે કોમ છે બધું ગમમાં છે એટલું આદરીને મેલ્યું છે તમે હેડતા પગલે એવું પૂછ કરો છો શું હેડ્યો અપશકન કરો છો. પણ શિયા તું એક ઘડીક વારે ઘરમાં ટક નહીં પકાવતો. ટાઈમ જ નહીં મારા જોડી. અરે પણ આ તાર બાપુ મોદા સીવન દવા તું ના આપે જો મને પૈસા આલજે હું ઈવન લઈને જઉં. પૈસા નહીં જો મારા જોડી પૈસા નહીં માંગવાના. અરે આ બાપરો છોકરો તહેવાર આવ્યો એનું પતંગ લઈ આલ. એ તો લાવશું પાછું. મેં પતંગ હું ચણપતિ રે પાછું હું પતંગ લાવશું. હું હાલ તો મારા ચાલે છે. હાલ મારા ગોમમાં કેટલા વાટ જોઈ રહ્યા મારા આમ જેમ તેમ થાય છે મને. અરે પણ તું એ ગોમનું પશુ કોમ કર આ છોકરા પતંગ લઈ આલ આ તા બાપાને દવાખાને આ બાઈ કે સગાઈનું નહીં ઘરમાં તું કર કે ના હોય તો હું કરું અત્યારનું વાત કરો છો તે લઈ આવો જઈ મારા જોડે કશું માંગવાનું નહીં પૈસા જવા દે તાકુને પાઈ માંગવાના બધા સોપલી વધારાનું એ બાઈ ઉપર તો હાથ ઉપાડું છું ખબર પડે છે કે ના કોઈ મગજ જેવું જ નહીં હેડતા પગલા શું ખેડ્યો નહીં કામ ચાલુ કરી નહીં બધોય અપશકન થોય. અરે પણ તું ઘરનું તો વિચારે એ ગોમમાં પશુ કોણ થાય. બધું વિચારેલું છે તમે જે કરતો હોય કરો મારું નામ ના લેજો. અરે પણ તું આખો દાડો ગોમમાં કરું છું પૈસા આલતો નહીં ઘરમાં કોઈ ના પૈસા આલે તાણા હું શોથી લાવું પૈસા? આટલો બધો 3-4 જણો તો શું મજૂરી કરો મો ડુંગુ સોપા દેખ ને તમે મરવું જ મરી જો કે પાર આવે હું લગી જીવો છો. અમે મરી દવા બવા હોય તો પીજો એટલે જફા જાય. આ તાર બીકમન તા છોકરો તને બોલીએ નહીં એક તો બાપડો શાંતો આ થોડી શરમ કરો બાપાને તો એવું ના તું તો બોલતી જ નહીં વધારાનું કે છોડીઓ પાડી નાખો હમણાં હાલ હમણાં આખો દાડો છોકરો બગાડે છે. તુજે બહુ સો તું બાયરી નું કા બોલું છું પણ અરે તો જે કરતો હોય કરો હેડતા પગલો બોલશો નહીં વધાર. અરે પણ તું જોઈશું જો પેલા તા બાપા દા કોઈ તો લઈ જા અલ્યા છોકરો રોમ બગડતો નહીં બસ ગોમનું કરવા બેઠો છે શીખા ગોમમાં જઈને કરે છે હું એ જ નહીં ખબર પડતી ડોઆ કોને ખાલી બે અને ઓ બોલતા આવડે છે શરમ છે લાગી રે બાપાને એવું બોલાય કે દવા પીને મરી જાય તમે શીખા હું સંસ્કાર આલે છે એ જ ખબર નથી. સંસ્કાર તો હારા જ આલે છે પણ આ ગોમના છોકરા પાસે રહીને બગડી ગયો છે. ઘરમાં જગ્યા કરે છે છોકરો એક કામ કરો હું લેતા આવું છું એડા પૈસા કોકના પાસેથી ઓછી નોન દવા લેતા આવું. આ છોકરા ઓલી બે પતંગ જે લેતા આવશે ઓ પાછું જો ચાલુ થયું હા એ પાછો હા સર્યો શું થયું હા સરાસરી પંપ આલું પંપ દવા છોટું અરે ડોહા દવા સોટાની નહીં પેલું શ્વાસ લેવાનો પંપ આવે એ રહ્યો લા લા ના માસ જેવું ભાઈ અતારવાની ઉતરણો તો સમજ્યા ઉતરણ તો આપણી વખત ની હું વાત કરો છો લ્યો હા વાત આજી દો પેલી આખી ચોમલી બે લડી દે જબર હું વાત કરો છો ના થવાનું થઈ ગયું લોહી થઈ જાય મારી બેટી એક આવડી પતંગ દોચતી લ્યો અને આપણા વખત ઉત્તરાયણ કરતા ને તે ઓમાં હા 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 ના પૂછે વાત વેદાળા વાળો પતંગ સગી જાય અને રાવણો કાય વાત મેલો આતાનો મારો બેટો છોકરો હું પતંગ સગાવું પણ બુધાલાલ એક ખબર છે એક છોકરો ડાયો પાછો કોણ લે આ ઘોડાનો હા ઘોડાનો છોકરો એટલો ડાયો દ પાડીઓ ઉઠાયો મારા પાનથી હું વાત કરો છો સેવામાં પૈસા હું તો બાયડી લે આવો બેટા આવો એની જ બહુ છે નેનજી આ બે બેટા હા સમા ઓ તું કે એ તો કહું કોમ થી આવી હતી કે દેખા ઈ મતું જે હોય કે હા તારી આ પૈસા તમારી જોતા વાત. હતા હા પૈસા જોતા હતા પૈસા શું દાદા ખબર પડી તને આ જેવું કે પૈસા ખોટ્યા હોય સેવામાં હોય ને હા પૈસા આલવા પડે મને એ વાત કરી હતી પતંગ નું દોરડીઓ ગરીબ ઘર હોય ને જે એવાનો પતંગ નું દોરડીઓ હાલવાની ગામમાં બધી ખાસી જાતની સેવાઓ કરે છે 60-70 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે ખોટ્યા તે તારે કેટલા જોવું કે જે ખોટ્યા વાળ સેવાનું કોમ છે કશો મફત આલવા છે ઉપર વાળો જોઈ રહ્યો છે સેવામાં ખૂટ્યા છે હે ને પોત પોત તમે કાઢો પોત મુકાનો 10,000 આલ લે હા મારે તો એટલા બધા નહીં તો તમારે તો 1000 રૂપિયા જ જોવું શેમ 1000 રૂપિયા એટલા 1000 રૂપિયા 1000 રૂપિયા હું થાય તારે એટલે મારું મોઢા પડ્યા અને મારા
દોડી લઈ આલવી હા મારે હારું મોદા પડે છે હા સરસ એવા હા અને મારા છોકરા પતંગ ને દોડી લઈ આલવી ચમ પતંગ દોડી ગોડાભાઈ બીમાર પડ્યા ગોડાભાઈ હા સરસ બે દાતી કાલનું તે પેલો ને એન્જિન કયો કે તમારા ઘરવાળો શું કરે છે એ તો નહીં માનતા એ તો ગોમમાં શી કરવું કરે છે ખબર જ તે ઘેર અમુક તો ઢોકળા જ નહીં આપતા હા અમુક તો ઘેર ધ્યાન નહીં આપતા હટાઈને થઈ રહ્યું છે ટાઈમ એ થઈ રહ્યું છે અને મારો જબ્બર ગોદા પડ્યા કલાકમાં છોકરો પતંગ કરે છે છોકરો બાળા એટલે એને મન થાય કે આપણે કહીએ પણ એટલે પતંગે નહીં ઘરમાં કરિયાણું નહીં ના બુધા છે હા ખરેખર આ બાર આખા ગામમાં ફરી ફરી પૈસા વેરે છે સેવા કરે છે ને ઘેર કી કશું નહીં મોદા છે ના છે કાલના હા સડ્યું છે જબ્બર તે દવાખાના ના લઈ ગયો ના હા રે બાડી રોયા વગર તો તાર તું તાર ઘેર જા અને અમે આવીએ છીએ પૈસા લઈને આવું છું અમે પૈસા લેતા તે તાર દવાખાને પતંગ બતંગ બધું લઈ એટલે ચિંતા કરશો નહીં હડો છોકરોને ને હાકો નાખ ગમે તે પણ રોય રોય નહીં નહીં, વાડી રોવા ના આવે બધું સારું થાય કશો વાંધો નહીં. એ બુધા વાત મને હજમશમ નહીં થતી એમ કહું છું આવું નેનજી ગોમમાં સેવા કરે છે સરસ મજાનો છોકરો છે અને ઘેર આ રપત પાડતો છે રપત પાડતો જોવું પડશે યાર એ હારું કોઈ ખબર ના પડી આટલા રૂપિયા વેર્યા પતંગોમાં પાડીઓમાં ગાયો ને કૂતરો ને કે લાડવા પેલા શંકરભાઈ પાણ કોક જોતો ઉત્તરાયણના દાડા તો બધું ઘણું પૂન કરવાનું કે છે તાને અને ઘેર કશું નહીં એટલે બુધા મોનો ના મોનો બેહીને મેળ નહીં આવે બે મિનિટ જોવું પડશે આ તો છે કે શું વાગો વાગે છે ને એ જ ખબર પડતી નહીં મને તો વાત સાચી. હેડો હું આવું સારું મારી દઉં હા કેતી તી છોકરાને તો હવારે લઈ જા લે દવા બધા થઈ ગયું દાદી પંપ લાગ અરે ડોહા પપ્પો દવા થઈ રહી છો જોઈ જ ના મુનકા એમનો મહત્વ સારું છે પાણી લેતા દાદી દાદી વસન પાછળ ઠારી નાખી જતા રહ્યા આ જો વસન પાછળ ઠારી નાખી ઓડો ડોહા જતા રહ્યા કેવું ભાઈ આ તો ઘરનો છોકરો ઘંટી દાટીને બધું તુજો એ તરબૂચ હવે નહીં દેખાતા હોય તમને તો રસોયા મોટા થઈ ગયા છો તે. અલે યાર ઉજાગરો હતો કીધું ઘેર જઈને શાંતિથી ઊંઘું મને લાગે છે માથા ચડી તો અભિમાન મને લાડવાનો બધો ઓર્ડર આવ્યો છે તે વાળી હા અરે ના ના ભાઈ રાતી 3-4 વાગે છે રસોડું બનાવવામાં પછી થાકી પાકી શરીર શું થાય થાય તો ખરું પોપલો હા રસોડો એકલો બાર બના કરે ગોમમાં થોડું ધ્યાન આલો ગમો બનાવવાનું છે ને ઉતરેણના દાડા કનું આપણો પેલો ગોડાલાલનો છોકરો મને કહી ગયો છે ને જોઈ બાફ્યું આ એની જ વાત છે એવું ગોમમાં ગાયોને સાર નાખે છે કૂતરો માટે લાડવા બનાવે છે અને છોકરોને પતંગ લઈ આલે છે અને ઘેર તો હમુદું કોજો નાલતો નહીં લ્યા ને હાકા નાખે છે ને એની પતંગડી દોતી છોકરોને હાકા નાખે છે શું વાત કરો છો? ખાવા લોટ નહીં ઘરમાં ના હોય યાર એ તો કેટલો ખર્ચો કરવા તૈયાર છે મને કે તમારે મજૂરી લે તો મજૂરી મેં કીધું પુણ્યના કોનમાં હું મજૂરી ના લઉં ભાઈ એટલે આ મને એમ જ હતું મને એમ મળ્યો તો તે એમ જ કહેતો હતો પણ મને હમણાં એની બાયડી આ બુધાન ઘેર બેઠા હતા એની બાયડી આ ઉશીના પૈસા માગવા તને ખબર પડી કે એવી રોવા મમ્મનું તો ચોમ તેમ થઈ ગયું પણ હેડ જો તમે એકમ જઈને કેવું બોલો. પડે ના નેનજી ગોમમાં બધી સેવા કરે બધું બરોબર પણ ઘેર મા બાપની એ સેવા કરવી પડે પેલો એને જેનું એકલું છોકરું છે એને એ પતંગ ના લઈ આવવા પડે લઈ આલો ફરજ હા? ગોળીઓ બીમાર નહીં હા સળસ તોય કઈ દવા નહીં લઈ ગયેલ તો હું વાત કરો છો ગોડો 2-3 દાવાથી બીમાર છે કોક હા સળા છે હા. એટલે આ તારે કાશી માટીની કાયા કોઈ આના થઈ જાય તો હું લેવાનું કેમ હતી વાત સાચી છે હા શું હેડે રે? ઈ કહેવા જઈએ છીએ ગોમમાં અહીંયા પેલા શું ભાઈ અહીંયા બે જણ લઈ જઈએ ને
કી ઠપકો આલવો પડે. ગામમાં બધા સેવા કર પણ પેલા ઘેર બધું પેલું કર હા વાત સાચી છે લ્યો. ઘેર પેલા સંભાળ. વાત સાચી છે. હેડો હેડો. બધું કરીએ પણ ઘેર પેલું રેડી રાખવું પડે ભાઈ બાઈ માં બા જતા રહ્યા. જતા રહ્યા. આ તો ગજબ થઈ ગયું યાર. શું થઈ ગયું? ના થવાનું થઈ ગયું. આ તો સાચી વાત છે યાર. ગોડો કહેવાય ના રે. ગોડે રોહને રોહને બેટા જે થવાનું થઈ ગયું. આ ખોમું તારા બાપુ જો છે લે એ ઓમ જાનું ગોમમાં મકાઈનો પાળ્યો જોવા. કોને કહેવાનું આવા સમય આ ના થવાનું થઈ ગયું અને ખરેખર હાલ જે વાત કરતા તેવું છું પાકા પોનોની કોઈ પેલી એ ના રહી કેવું કરું યાર. અમે રોહને બેટા રોહે ને બાપા 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 ઉઠી બાપા ઉઠી બાપા બેટા હવે બંધ થઈ જાઓ બાપા. સાઈડમાં લાવજો થોડું. એટલે આ પણ તું ગોડા પહેલા જોન રાશી નહીં તારા મા બાપની તું પહેલા સેવા કરી નહીં અને અત્યારે અમે પોકે પોકે રોવું છું શું બેડાવશે કે રોયાથી તારા બાપુ જીવતા થઈ જાય એમ કહેજે મને. હા અને લ્યા આ ગોમો કૂતરોની ને ગાયોની સેવા કરું છું ને તારા મા બાપની તો તું સેવા કરી નહીં ઘેર હું ભૂલતી જ ગઈ. ઘેર તો ધોને આવું પડે કે આ છોકરો ઘેર લે હાકો નાખે છે પતંગ વગર ઘેર ખાવાનું તું નહીં લાવતો લે. આ બાપાને તું એક પાડો દવાખાને લઈ જવો તો તારે આ દાડો ના હોત ઘેર. હું વાત કરું તું તું ગમે તેટલું દોન કર પણ ઘેર દુખ હોય ને એ દોન કશું મજરા ના આવે ભાઈ. માના બાપના ઓછામાંથી પાણી પડે ને પણ ઓહો પડે એટલે વાત પૂરી થઈ જાય. ધરતી તો જેડો આવી રહ્યો વાત કરો તો થઈ. તું તે મને કહેતો તો બેટા કે આ ગામમાં ગરીબ ઘર છે અને પતંગની દોરડી લાવી આલું છોકરાને તો હું તો એમ સમજતો તો કે આ છોકરો બહુ બુદ્ધિશાળી છે ને ઘણો ડાયો છે તો આ બેટા આ ઘેર છે ને કોણ પણ કરે કે હા સહજથી એ બુદ્ધિ આ તાર ઘેડી માનું થાય તારે કે હેડ. હા આ જરો જરો છોકરો નું થાય. હા આ તો તારી બૈરી આવી એટલે મને ખબર પડી નકર મને શું ખબર પડો. ઘેર ઘેર પૈસા માગવા ફરો છો તારું બૈરું તને શરમ કર તું મોટો થવા ફરજ લે આવે છે ને કે હું તો ફળી વળે છે આજે હમણાં હાલકોટ લઈ. હાલ હાથ ના ગમે તેટલું ફોન કરો કશા કોમનું નહીં બેટા ઘેર ધ્યાન રાખવું પડે પેલા આપણું ઘરનું ઘર કમ્પ્લીટ સંભાળીને બેસવું પડે તો બધું પૂન ખરું નકર બધું ખોટું ઓગળો આમાં રોયા વગર અમે શંકાશ થઈ જજો કમો પેલું ફૂલ લઈ લઈ આવજો. આજ તો ગમો બધો કે ઉપર છે કે પેલી વીસી લઈ આવો. રૂમાલ લેતા બેટા તાર બાપોલે રૂમાલ લેતા. સોનારો કોઈ કહેવું નહીં મિત્રોનો તહેવાર આવે છે સોડીઓ તો કેવું પડે હું વાત કરો તો સોડી બત્રીજી બધી જાય ગયા એટલે કીધા પણ વગર. બધું મોડું થશે યાર ના ના સોડીને કેવું પડશે ખાલી સોડીને હમાસા પોકાળો બરાબર. છોડીને તો કહીએ છીએ પણ મને કેવું પડશે કે આ પેલા ઈવન કહી દો. હા તાને કોણ રોયા દાડા ના વળો. અમે રોએ નહીં કાઠો થા અને ઓને કોક બે શબ્દ છે કહી દેજો મોટા કાકા. જો મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવ્યો છે. ફક્ત ને ફક્ત મનોરંજન માટે અને બહાર તમે ગમે જેટલી પૂન કરો ગમે જેટલું દાન કરો કે સેવા કરો એ કશા એ કોમ બધું નહીં નકોમો ઘેર પહેલા મા બાપની સેવા કરજો ને પછી બીજાની સેવા કરજો. કરજો અને ઉત્તરાયણ આવે છે સરસ મજાની હા. ગાયો ને પૂન કરજો. અને જે છોકરો જે પતંગ દોરી ના લાયક હોય અને મદદ કરવા જોઈએ તો કરજો પણ પેલા ઘરનું ઘર આપણે તૈયાર કમ્પ્લીટ રેડી આવવું જોઈએ મા બાપનો હું ના પડવું જો. હા કોઈ દાડો મા બાપ દુખી નહીં કરવાના. હા બરોબર
અને વિડીયો અમારો ગમ્યો વિડીયો હોય. ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારી આખી ટીમ તરફથી બધાને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ કે કમર સંક્રાંતિ. મકર સંક્રાંતિ જય માતાજી.